સેવ અર્થ મિશન ગ્લોબલ વિઝનનું અનાવરણ કરે છે. ઓગસ્ટ 2025થી 60થી વધારે દેશોમાં વિશ્વનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન. ગિફ્ટ સિટી ક્લબ અમદાવાદ ખાતે આયોજિત એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં સેવ અર્થ મિશન વિશ્વની સૌથી ઝડપથી વિકસતી પર્યાવરણીય ચળવળ અને તેના ગ્લોબલ વિઝન અભિયાનનું ઔપચારિક રીતે અનાવરણ કર્યું. આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓગસ્ટ 2025થી 60થી વધારે દેશોમાં એકસાથે હાથ ધરવામાં આવનાર સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન. સેવ અર્થ મિશન ઇન્ડિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું, સેવ અર્થ મિશનના મુખ્ય ગ્લોબલ વિઝન અનવેઇંગ કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત શેર કરવામાં આવી હતી, જ્યાં વૈશ્વિક આબોહવા નેતાઓ, સરકારી પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, નવીનતાઓ અને પર્યાવરણવાદીઓ ભેગા થયા હતા. બહુરાષ્ટ્રીય ઝુંબેશનો ઉદ્દેશ્ય તાત્કાલિક આબોહવા કાર્યવાહી માટે અબજો લોકોને એકત્ર કરવાનો, વૃક્ષો વાવવા, ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવાનો અને નેટ ઝીરો ભવિષ્યનો પાયો નાખવાનો છે. मेरा नाम है संदीप चौधरी। मैं एक ऑर्गेनाइजेशन का सेव अर्थ मिशन का नेशनल प्रेसिडेंट हूँ और इस ऑर्गेनाइजेशन का आज ग्लोबल विजन अनवीलिंग होने जा रहा है। किस तरह से ये सेव अर्थ मिशन, ये एक तो इवेंट एक ग्लोबली लेवल पे वोटिंग के थ्रू अहमदाबाद में ये सिलेक्ट हुआ है और आज हम पूरा विजन हम अनवील करने जा रहे हैं और जिसके अंदर हम 60+ कंट्रीज पार्टिसिपेट होके एक वर्ल्ड की बिगेस्ट ड्राइव स्टार्ट होने जा रही है, जिसमें पहली बार हो रहा है इतिहास में कि इतनी मल्टीपल कंट्री एक मिशन के लिए यूनाइट हो रही हैं, एक ग्रीन रिवोल्यूशन के लिए यूनाइट हो रही हैं। और हमारे लिए, भारत के लिए बड़ी खुशखबरी है कि हम ये जो इवेंट हो रहा है हमारे भारत देश के अंदर हो रहा है और किस तरीके से हम ग्लोबली डोनेशन के थ्रू इंडिया में प्लांटेशन ड्राइव को अंजाम दे रहे हैं। जो प्लांटेशन ड्राइव ग्रो होने के बाद में वो फॉरेन टूरिस्ट वो विजिट्स कर पाएंगे, देख पाएंगे। टेक्नोलॉजी ड्रिवन सॉल्यूशंस हम लेके आ रहे हैं और टोटल